બનાસકાંઠા જિલ્લામાં ચૌધરી સમાજની યુવકની હત્યા મામલે 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। આ ધરપકડ કર્યા બાદ આરોપીઓનું ગઈકાલે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ને આ મામલે બનાસકાંઠાની સેશન કોર્ટ દ્વારા આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। પોલીસે 15 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। પોલીસની દલીલ હતી કે આ તપાસમાં આજે અલગ અલગ એંગલથી તપાસ કરવાની હોવાથી આ ઘટનાને જે અંજામ આપ્યો છે તે મુજબ આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે તેમણે દલીલ કરી હતી। જો કે હવે 8 દિવસની તપાસ દરમિયાન શું ખુલાસાઓ થઈ શકે છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં બનાસકાંઠા અમદાવાદ હાઈવે પર આવેલી રામદેવ હોટલ પર એક ઘટનાક્રમ સામે આવ્યો હતો, જેમાં હચમચી જાય, કાયદો વ્યવસ્થા બનાસકાંઠાની કથળી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું, કેમ કે 2 યુવકો પર સરા જાહેરમાં તલવારો વડે હુમલો થયો હતો। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે ભરત ચૌધરી નામના જે ગાદલવાડાના યુવક છે તે પોતાના મિત્ર સાથે રામદેવ હોટલ ઉપર ગયા હતા। તે દરમિયાન જે ટોળું છે ત્યાં પહોંચે છે। આમ તો બવાલ છે તે ભરત ચૌધરીના મિત્ર વચ્ચે હતી, પરંતુ ટોળું છે તે બંને ઉપર તૂટી પડે છે, જેમાં તલવારોના આડેધડ ઘા ઝીંકવામાં આવતા ભરત ચૌધરી લોહીલોણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા। તેમને હોસ્પિટલ લઈ જવામાં આવતા વધારે પ્રમાણમાં લોહી વહી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું। આ ઘટનાથી ચૌધરી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ મામલે મૃતકના પરિવારજનો દ્વારા છે તે કડક કાર્યવાહીની માંગ કરી હતી અને પોલીસે પણ આશ્વાસન આપ્યું હતું, જેમાં બનાસકાંઠાની 8 જેટલી પોલીસ, 2000થી વધારે સીસીટીવી કેમેરા, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ બાદ આ ઘટનામાં સંડોવાયેલા 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી। ધરપકડ કર્યા બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં પોલીસે 15 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। પોલીસની દલીલ હતી કે આ કેસમાં ઝીણવટપૂર્વક તપાસ કરવાની છે અને આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તે માટે અમને 15 દિવસના રિમાન્ડ જોઈએ છે। ત્યારે બીજી તરફ સેશન કોર્ટ દ્વારા 8 દિવસના રિમાન્ડ આરોપીઓના મંજૂર કર્યા છે। હવે 8 દિવસની અંદર ખૂબ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે, કેમ કે આ ઘટનામાં પૈસાની લેતી દેતીનો મામલો છે કે અન્ય કોઈ કારણ છે તે પણ બાબતે પોલીસ તપાસ કરી રહી છે। ગઈકાલે આરોપીઓને જે હાઈવે ઉપર તેમણે આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો તે ઘટના સ્થળ ઉપર લઈને પોલીસે આરોપીઓની ટાંટિયાતોડ સર્વિસ પણ કરી હતી અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ આપણે જોયો છે। આ ઘટના બાદ હવે પોલીસ છે તે અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે। આ કેસમાં જોડાયેલી મહત્ત્વની કડીઓ છે તે મેળવી રહી છે। ત્યારે હવે આરોપીઓ સામે આગામી સમયમાં કઈ રીતના પગલાં લેવાય છે, આરોપીઓ સામે કેટલી આકરી સજા થાય છે, તે બધું કોર્ટ પર નિર્ભર છે। દર્શક મિત્રો, આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। બનાસકાંઠાની આ ઘટનાથી જોડાયેલા પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।